ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં। હું ભાવનાબેન રાઠોડ। આજે આપણે બનાવીશું એકદમ નવા સ્વાદ સાથેનું સુપર ડ્રિંક। તો ફ્રેન્ડ્સ, ઉનાળાની ગરમીમાં ઠંડક આપતું અને શરીરને ઘોડા જેવી તાકાત આપતું આ સુપર ડ્રિંક્સ એક વખત બનાવી અને આ પ્રીમિક્સ તમે 6 મહિના સુધી સ્ટોર કરી શકો છો અને જ્યારે તમારે જરૂર પડે ત્યારે માત્ર અડધી મિનિટમાં આ સુપર ડ્રિંક તૈયાર કરી શકો છો। આ ડ્રિંક એટલું શક્તિશાળી છે કે જો તમે ડાયટ કરતા હોય તો તમે એક ગ્લાસ માત્ર સવારમાં પી લેશો ને તો પણ તમને આખો દિવસ ભૂખ નહીં લાગે અને શરીરમાં એકદમ ચુસ્તી સ્ફૂર્તિ રહેશે। તો આ સુપર ડ્રિંક્સ બનાવવા માટે અહીં અમે દાળિયા લીધા છે। તમે આ રીતે દેશી દાળિયાનો ઉપયોગ કરી અને આ ડ્રિંક્સ બનાવી શકો છો। તમે આ રીતે રેડીમેડ દાળિયાની દાળનો ઉપયોગ કરીને પણ આ ડ્રિંક બનાવી શકો છો। તો અત્યારે આપણે દાળનો ઉપયોગ કરી અને આ ડ્રિંક બનાવશું। અહીંયા એક મિક્સર જાર લીધેલો છે, તો દાળિયાની દાળ છે મિક્સર જારમાં ઉમેરી દેશું। હવે આપણે જેટલી દાળ લીધી છે એટલી જ સાકરનો ઉપયોગ કરવાનો છે। અત્યારે અહીં અમે કણી સાકર લીધેલી છે। કણી સાકર પણ તમે જાણો છો કે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે અને શરીરને ઠંડક પણ આપે છે। તો પહેલાં તો દાળિયાની દાળ અને સાકર બંને પીસી લેશું। અહીંયા તમે જુઓ કે એકદમ સરસ પાવડર ફોર્મમાં આપણી દાળ અને સાકર પીસી અને તૈયાર થઈ ગયા છે। આ રીતે પીસી અને તમે 6 મહિના સુધી આ પાવડર સ્ટોર કરી શકો છો। આ પાવડરને તમારે ફ્રીજમાં રાખવાની પણ જરૂર નથી। આ રીતે કોઈ એરટાઇટ ડબ્બામાં ભરી બહાર જ રાખી દેવાનું। હવે આ પાવડરનો ઉપયોગ કરી અને આપણે સુપર ડ્રિંક તૈયાર કરવાનું છે। તમે બધા જાણો જ છો કે દાળિયા આપણા શરીરને ખૂબ જ શક્તિ આપે છે। દાળિયા ખાવાથી ઘોડા જેવી શક્તિ આવે છે અને સાકર શરીરને ખૂબ જ ઠંડક આપે છે। તમે આ રીતે દાળિયા અને સાકરનો પાવડર કરીને રાખશો ને તો આખો ઉનાળો તમે માત્ર 2 જ મિનિટમાં આ ડ્રિંક તૈયાર કરી અને પી શકશો। તો હવે આ ડ્રિંક બનાવવા માટે અહીંયા મેં એક મિક્સર જાર લીધેલો છે અને એક નાની ખીરા કાકડી લીધેલી છે। ખીરા કાકડી પણ આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે અને આમાં પાણીનું પ્રમાણ ખૂબ જ હોય છે। તો ખીરા કાકડી આપણે ટુકડા કરી અને મિક્સર જારમાં ઉમેરી દઈશું। ખીરા કાકડીના આ રીતે ટુકડા કરી લેશું। ખીરા કાકડી તમારી પાસે ન હોય તો ખીરા કાકડી વગર પણ તમે આ સુપર ડ્રિંક તૈયાર કરી શકશો। તો આપણે આ રીતે નાના ટુકડા કરી લેશું। કાકડીની સાથે જ એકદમ નાની સાઇઝના 3 ટુકડા આદુના લીધેલા છે। આદુ નાખવું ટોટલી ઓપ્શનલ છે, પણ આદુ નાખવાથી આ ડ્રિંકનો ટેસ્ટ બહુ સરસ આવશે। સાથે 8 થી 10 ફ્રેશ ફુદીનાના પાન ઉમેરશું। અડધા લીંબુનો રસ ઉમેરશું। 4 થી 5 આઈસ ક્યુબ ઉમેરશું અને સાથે અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરશું। બધું જ સારી રીતે પીસી લેશું। તો અહીંયા બધી જ વસ્તુ એકદમ સારી રીતે પીસી લીધી છે અને તમે જોઈ શકો છો કે એકદમ આપણું શરબત જેવું મિશ્રણ તૈયાર થઈ ગયું છે। બસ હવે માત્ર અડધી જ મિનિટમાં આપણું શરબત તૈયાર। એક ગ્લાસ લેશું અને ગ્લાસમાં જે આપણે તૈયાર કરેલો પાવડર છે એ મોટી 2 ચમચી ભરી અને ઉમેરી દઈશું। તૈયાર કરેલું મિશ્રણ ગ્લાસમાં ઉમેરી દઈશું। આ મિશ્રણને ગાળવાની પણ કોઈ જરૂર નથી। બધું એક વખત સારી રીતે મિક્સ કરી લેશું। એક વખત સુપર ડ્રિંક પાવડર બનાવી અને તમે 6 મહિના સુધી એન્જોય કરો। ઉપર ફુદીનાના પાનથી ગાર્નિશ કરશું તો તૈયાર છે માત્ર અડધી જ મિનિટમાં તૈયાર થતું સુપર ડ્રિંક। આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે એકદમ નવા સ્વાદ સાથે બનેલા સુપર ડ્રિંકની રેસીપી કેવી લાગી। આજે બસ આટલું જ। મળીએ નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી બાય, થેન્ક યુ।